જો તમે કે તમારું કોઈ ઓળખીતું યુએસમાં ઇમિગ્રન્ટ છે, ચાહે સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા કે કોઈ ટેમ્પરરી પરમિટ પર હોય, તો આ ન્યૂઝ તમારા માટે બહુ મહત્વ રાખે છે. ડોનાલ્ડ ટ્રમ્પે લેટેસ્ટમાં જ ઇમિગ્રેશન રેડ્સ પર પોતાનું અત્યાર સુધીનું સૌથી કડક નિવેદન આપ્યું છે. એમણે કહ્યું કે રેડ્સ અત્યારે પણ ઇનફ નથી અને જરૂર પડવા પર એ યુએસ મિલિટરીને પણ ડિપ્લોય કરી શકે છે. તો આજના આ વિડીયોમાં આપણે સમજીશું કે ટ્રમ્પે કેમ આવું કહ્યું, ઇન્સરેક્શન એક્ટ શું છે, એ કઈ રીતે ઇમિગ્રન્ટ્સ માટે ખતરાની ઘંટડી છે, ડિપોર્ટેશનના નવા આંકડા શું કહે છે અને ખાસ કરીને યુએસમાં રહેતા ઇન્ડિયન્સે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. તો એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે મને લાગે છે કે રેડ્સ હજુ ઇનફ નથી, કેમ કે અમને લિબરલ જજીસે રોકી રાખેલા છે કે જેમને ઓબામા અને બાઇડેને અપોઇન્ટ કરેલા. એમનું કહેવું હતું કે આ ફેડરલ રેડ્સમાં જે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમ કે લોકોને પાડવા, ગાડીઓના કાચ ફોડવા, ટીયર ગેસ ફેંકવા, એ બધું જ જસ્ટિફાઈડ છે, કેમ કે લોકોને બહાર કાઢવા બહુ જરૂરી બની ગયા છે. ટ્રમ્પે ક્લિયર કહ્યું કે બહુ બધા લોકો કે જેમને પકડવામાં આવ્યા છે, જેમના ક્રિમિનલ રેકોર્ડ્સ છે, એ બધા બહાર નીકળવા જરૂરી છે, એટલે એમણે આ રેડ્સને સાચી ઠેરવી દીધી. પણ સૌથી ચોંકાવનારી વાત એ હતી કે જ્યારે ટ્રમ્પે કહ્યું કે જરૂર પડશે તે ઇન્સરેક્શન એક્ટનો ઉપયોગ કરશે અને યુએસની આર્મી કે મરીન્સને શહેરમાં મોકલી શકે છે. એમના શબ્દ હતા કે મારા આર્મી મોકલવી પડી કે મરીન્સને બોલાવવા પડ્યા તો હું એક સેકન્ડની પણ રાહ નહીં જોઉં અને કોઈ જજ એને ચેલેન્જ પણ નહીં કરી શકે. તો આ ઇન્સરેક્શન એક્ટ છે શું? તે એક જૂનો કાયદો છે કે જે કોઈ પણ રાષ્ટ્રપતિને અધિકાર આપે છે કે કોઈ શહેર કે રાજ્યમાં લો એન્ડ ઓર્ડર બગડી જાય છે તે ફેડરલ મિલિટરી ફોર્સિસને મોકલી શકે છે. છેલ્લે એનો 92માં ઉપયોગ થયો હતો જ્યારે લોસ એન્જલસમાં રાયોટ્સ થયા હતા. જોકે આ વખતે સ્થિતિ અલગ છે. કેટલાય લોકલ ઓફિશિયલ્સ અને સ્ટેટ ગવર્મેન્ટ્સનું કહેવું છે કે ઇમિગ્રેશન રેડ્સ વિરુદ્ધ જે પ્રોટેસ્ટ થઈ રહી છે એ કંટ્રોલ થઈ શકે એવી છે, એટલે અત્યારે મિલિટરીની કોઈ જરૂર નથી. પણ ટ્રમ્પનું આ સ્ટેટમેન્ટ ક્લિયર બતાવે છે કે એડમિનિસ્ટ્રેશન હવે પહેલાંથી વધારે એગ્રેસિવ રીતે ઇમિગ્રેશન કંટ્રોલ કરવાના મૂડમાં છે. તો હવે વાત કરીએ ડિપોર્ટેશનની, એટલે કે કેટલા લોકોને યુએસથી કાઢવામાં આવ્યા. તો ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHSના ફ્રેશ આંકડા પ્રમાણે ટ્રમ્પ અને હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરીના કાર્યકાળમાં અત્યાર સુધી 5,27,000થી વધારે લોકોને ડિપોર્ટ કરવામાં આવી ચૂક્યા છે. DHSના આસિસ્ટન્ટ સેક્રેટરીએ કહ્યું કે અત્યાર સુધી 20 લાખથી વધારે ઇલિગલ એલિયન્સ યુએસ છોડી ચૂક્યા છે, જેમાં 16 લાખે પોતે વોલન્ટરી ડિપાર્ચર લીધું અને બાકી 5 લાખથી વધારેને ડિપોર્ટ કરવામાં આવ્યા છે. અને આ તો ખાલી શરૂઆત જ છે. એમનું આ નિવેદન કહે છે કે આવનારા મહિનાઓમાં વધારે મોટા પાયા પર ડિપોર્ટેશન થઈ શકે છે. હવે સવાલ ઊભો એ થાય છે કે આમાં ઇન્ડિયન્સ ક્યાં ઇમ્પેક્ટ થઈ રહ્યા છે? તો ઇન્ડિયન ફોરેન મિનિસ્ટ્રીએ પુષ્ટિ કરી છે કે જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2025ની વચ્ચે 2417 ઇન્ડિયન્સને યુએસએ ડિપોર્ટ કર્યા છે. એમાં વધારે એવા લોકો છે કે જેમના વિઝા એક્સપાયર થઈ ચૂક્યા હતા અથવા તો જેમના ડોક્યુમેન્ટમાં ઇરેગ્યુલારિટીઝ હતી. એટલે જો તમે ઇન્ડિયન છો અને યુએસએમાં રહો છો તો જરૂરી છે કે તમે એક્સ્ટ્રા કેરફુલ રહો. તમારા વિઝા, વર્ક પરમિટ, I-94 રેકોર્ડ્સ અને ઇમિગ્રેશન પેપરવર્કને હંમેશા અપડેટેડ રાખો. જો તમારા વિઝા એક્સપાયર થવાના છે તો એક્સટેન્શન કે સ્ટેટસ ચેન્જ માટે સમય પર એપ્લાય કરી દો, કેમ કે હવે ઇમિગ્રેશન ઓફિસર્સની પાસે ડિસ્ટ્રિક્શન બહુ વધી ગયું છે અને હવે કોઈ પણ માઇનર મિસ્ટેક પર પણ એક્શન લઈ શકે છે. હવે જોઈએ લોકલ પોલીસનો રોલ. તો DHSએ એક નવો ફેડરલ પ્રોગ્રામ શરૂ કર્યો છે કે જેમાં લોકલ પોલીસ ઓફિસર્સને ડેપ્યુટાઇઝ કરવામાં આવ્યા છે કે જેનાથી ઇમિગ્રેશન લોઝ લાગુ કરી શકાય. આ ઇનિશિયેટિવમાં અત્યાર સુધી 40 સ્ટેટ્સના લગભગ 16,000 જેટલા ઓફિસર્સ જોડાઈ ચૂક્યા છે. એનો અર્થ એ છે કે હવે ખાલી ફેડરલ એજન્ટ્સ જ નહીં પણ લોકલ પોલીસ પણ ઇમિગ્રેશન ચેક્સ કરી શકે છે. એટલે જો તમે કોઈ નાના શહેરમાં રહો છો કે ટ્રાવેલ કરો છો તો તમારા લોકલ ઓફિસરથી પણ પૂછપરછ સહન કરવી પડી શકે છે. જોકે કેટલાય સ્ટેટ્સે આ પ્રોગ્રામમાં હિસ્સો લેવાની ના પાડી દીધી છે, કેમ કે એમને ડર છે કે એનાથી રેશિયલ પ્રોફાઇલિંગ વધશે અને ઇનોસન્ટ લોકોને પણ હેરાન કરવામાં આવી શકે છે. ટ્રમ્પ સરકારનું કહેવું છે કે આ બધા એક્શન હોમલેન્ડ સિક્યુરિટીને મજબૂત કરવા માટે છે. DHSનું નિવેદન હતું કે રાયોટર્સ અને સેન્ચુરી પોલિટિશિયન્સ અમને નહીં રોકી શકે. આઈસ અને CBP પોતાનું એ લોકોને હટાવવાનું મિશન ચાલુ જ રાખશે કે જે અમેરિકામાં રહેવાનો હક જ નથી ધરાવતા.
આ નિવેદનથી હવે ક્લિયર છે કે એડમિનિસ્ટ્રેશન હવે પ્રોટેસ્ટ કે પોલિટિકલ પ્રેશર્સથી પાછળ નથી હટવાના, અને જો રેટ્સ વધતી જશે તો ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સ કે જેમાં ખાસ કરીને જે સ્ટેટસ રિન્યુઅલ કે પેન્ડિંગ વિઝા કેસીસમાં છે એમાં બહુ સતર્ક રહેવું પડશે. તો હવે આ સ્થિતિમાં ઇન્ડિયન કમ્યુનિટીએ શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો પોતાના બધા જ ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ્સની વેલિડિટી ચેક કરવી. બીજું કે કોઈ પણ રેન્ડમ કોલ કે અનનોન મેસેજમાં પોતાની પર્સનલ ડિટેલ શેર નહીં કરવાની, કેમ કે ઘણી વખત એન્ફોર્સમેન્ટ સ્કેમ્સ પણ ચાલે છે. ત્રીજું કે જો તમને કોઈ લીગલ નોટિસ કે ઇન્સ્પેક્શન કોલ આવે છે તો તરત જ કોઈ ઇમિગ્રેશન લોયરની સલાહ લઈ લો. આવા સમયે પેનિક કરવાની જરૂર નથી, પણ એલર્ટ રહેવાની જરૂર છે. ટ્રમ્પનું આ સ્ટેટમેન્ટ પોલિટિકલ પણ હોઈ શકે છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર એની અસર બહુ રિયલ છે. તો આખા મુદ્દે તમારો શું ઓપિનિયન છે કમેન્ટ કરીને કહો. આવી જ અપડેટ્સ માટે વિડીયોઝ માટે જોતા રહો અર્બન ગુજરાતી.